5 સબ્જેક્ટ કોમર્શિયલ કમ્યુનિકેશન. આજે હું વાઢેર નીતિન તમને સિલેબસ અને હું સેમ 5ની અંદર તમારે કયા કયા ટોપિક લઈશ તેની માહિતી આપવા જઈ રહ્યો છું. તો સેમ 5 સીસીનો સિલેબસ 4 યુનિટની અંદર વહેંચાયેલો છે. યુનિટ 1 કે જેમાં ટેક્સ આવે છે, જે કાંઈ ટેક્સનું નામ છે પેટલ્સ ઓફ લાઈફ. યુનિટ 2 કે જેમાં પ્રેસ રિપોર્ટ આવે છે, અને પ્રેસ રિપોર્ટની અંદર 3 પ્રકારના રિપોર્ટ્સ હોય છે: એક્સિડન્ટ્સ, નેચરલ કેલેમિટીઝ એન્ડ કરંટ ઇવેન્ટ્સ. ધેન યુનિટ 3માં ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ એ આવે છે, અને તે ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સની અંદર 7 લેટર્સ તમારે ભણવાના હોય છે. એન્ડ ધેન યુનિટ 4 કે જેમાં ક્લોઝ ટેસ્ટ એન્ડ વોકેબ્યુલરી આવે છે, અને વોકેબ્યુલરીની અંદર 50 વર્ડ્સ એ ફોરેન વર્ડ્સ આપેલા હોય છે, અને તેમાંથી ઓબ્જેક્ટિવ્સ પૂછવામાં આવે છે. તો આ પ્રકારનો 4 યુનિટમાં વહેંચાયેલો સિલેબસ એ તમારે યુનિટ એટલે મીન્સ કે સેમ 5ની અંદર ભણવાનો છે. તો હું તમને યુનિટ 3 મીન્સ કે ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ એ ભણાવીશ. ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સની અંદર 7 લેટર્સ તમારે ભણવાના છે, અને ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ એટલે શું તેની આપણે પહેલાં માહિતી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સ્યોરન્સ એટલે શું? બરાબર, ઇન્સ્યોરન્સ મીન્સ કે તેને આપણે ગુજરાતીમાં વીમો તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારનું જે કંઈ જે કંઈ વળતર મેળવવા માટેનું જે કંઈ એક પ્રકારનું જે કંઈ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, અને તેને ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇન્સ્યોરન્સના વિશે તમે લોકો કે સવાલ માહિતગાર છો. તો અહીંયા તમારે કેટલા લેટર્સ તમારે ભણવાના છે? તો અહીંયા 7 લેટર્સ આવે છે, કે દરેક લેટરનું ટાઇટલ હું તમને જણાવું. કે નંબર 1 કે સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ અ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. નંબર 2 ઇન્ક્વાયરિંગ અબાઉટ અ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી. નંબર 3 asking for a loan against an life insurance policy. Number 4 claiming full benefit due to the death of the policyholder by the nominee. Number 5 claiming a medical reimbursement on the policy. Number 6 intimating the change of nomination. And number 7 asking for the surrender value of a life insurance policy. તો આ પ્રકારના 7 લેટર્સ એ આપણે ભણવાના છે, અને હું તમને ભણાવીશ. તો ઇન્સ્યોરન્સના 2 પ્રકાર છે. એક તો લાઈફ ઇન્સ્યોરન્સ, અને નંબર 2 જનરલ ઇન્સ્યોરન્સ. અહીંયા તમારે કેટલાક લેટર્સ જે કંઈ લાઈફ ઇન્સ્યોરન્સને રિલેટેડ આવે છે, કેટલાક લેટર છે તે જનરલ ઇન્સ્યોરન્સને એ રિલેટેડ આવે છે. તો લેટર નંબર 2 એન્ડ લેટર નંબર 5 એ જનરલ ઇન્સ્યોરન્સની અંદર આવતા હોય છે. કે જનરલ ઇન્સ્યોરન્સ એટલે શું, બરાબર, અને લાઈફ ઇન્સ્યોરન્સ એટલે શું? તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે વ્યક્તિના જીવનને આવરી લેતા જે ઇન્સ્યોરન્સ છે તેને લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. તમે લોકો LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી માહિતગાર છો. એટલે જે કાંઈ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે કાંઈ ઇન્સ્યોરન્સ ઉતારે છે, મીન્સ કે લોકોના ઇન્સ્યોરન્સ લે છે, તેને લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. કે જે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલું હોય છે. કે કોઈ વ્યક્તિ, કે આપણને દરેકને ખ્યાલ છે કે ઘણીવાર કે જે કાંઈ વીમા એજન્ટ છે, ઇન્સ્યોરન્સ એજન્ટનો આપણને અનુભવ હોય છે કે દરેકના ઘરે એકવાર તો આ પ્રકારની એજન્ટની મુલાકાત થયેલી જ હોય છે, અને તે વ્યક્તિને સમજાવે છે કે ભાઈ તમે આટલો તમે ઇન્સ્યોરન્સ લ્યો તો તમને આટલો ફાયદો થશે, જો તમે જીવશો તો તમને આટલા રૂપિયા મળશે, અને જો તમારું આકસ્મિક જો આ પ્રકારનું કાંઈ મૃત્યુ થાય તો તમારું ફેમિલીને કોઈ મુશ્કેલી ન આવે તો તમને આટલો જે કંઈ કે તમને અમાઉન્ટ કે તમારા ફેમિલીને પાછળથી મળે, કે જેના જીવન નિર્વાહ માટે થોડું ઘણું મદદરૂપ થાય.
તો જે કંઈ આ પ્રકારના ઇન્સ્યોરન્સને લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા લેટર નંબર 1 સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ અ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, એ લેટર છે તે લાઈફ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. લેટર નંબર 3 આસ્કિંગ ફોર લોન અગેન્સ્ટ એનઆઈ, કે જે કાંઈ વ્યક્તિની જે કાંઈ ચાલુ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોય કે તેના અગેન્સ્ટમાં એક્ઝિસ્ટિંગ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, મીન્સ કે તેના બદલામાં કે ઇન્સ્યોરન્સ પોલિસી લોન પણ આપતી હોય છે અને કે તેને રિલેટેડ લેટર છે. નંબર 4 ક્લેમિંગ ફૂલ બેનિફિટ્સ ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ પોલિસી હોલ્ડર બાય ધ નોમિની, આ લેટર પણ લાઈફ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. ક્લેમિંગ મેડિકલ રીએમ્બર્સમેન્ટ ઓન ધ પોલિસી, એ જે કાંઈ જનરલ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. ઇન્ટિમેટિંગ ધ ચેન્જ ઓફ નોમિનેશન, આ લેટર લાઈફ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. એન્ડ ધ લેટર નંબર 7 આસ્કિંગ ફોર ધ સરેન્ડર વેલ્યુ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, આ પણ લાઈફ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. તો અહીંયા 2 લેટર જનરલ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. ઇન્ક્વાયરિંગ અબાઉટ અ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી, એટલે કે મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી, કે આપણે કે તમે લોકો માહિતગાર છો કે જે કે મેડિક્લેમ, કે મેડિક્લેમ કોને કહેવાય? તો મેડિક્લેમને મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે કે મેડિક્લેમ. અને મેડિક્લેમ એટલે શું એ તમને ખ્યાલ છે કે જે કાંઈ બીમારી સબબ જે કાંઈ લેવામાં આવતા ઇન્સ્યોરન્સને મેડિક્લેમ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અને જે કાંઈ અને જો કોઈ વ્યક્તિ બીમાર પડે અને જે કાંઈ ઇન્સ્યોરન્સ કંપની તેને જે કાંઈ તેના જે કાંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મુજબ જે કાંઈ અમાઉન્ટ છે તેને મળવાપાત્ર હોય તે મળે, તેને લેટર નંબર 5ની અંદર કહેલા ક્લેમિંગ મેડિકલ રીએમ્બર્સમેન્ટ ઓન ધ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારનો તમારો સિલેબસ છે કે 5 લેટર્સ ફ્રોમ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી એન્ડ ધ 2 લેટર્સ ફ્રોમ જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી. ફરીવાર તમને સમજાવું કે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે શું અને જનરલ ઇન્સ્યોરન્સ એટલે શું. લાઈફ ઇન્સ્યોરન્સ કે વ્યક્તિના જીવનને આવરી લેતા જે કાંઈ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે તેને લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે. કે ફોર એક્ઝામ્પલ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC ઓફ ઇન્ડિયા, કે જે લાઈફ મીન્સ કે વ્યક્તિના જીવનને રિલેટેડ ઇન્સ્યોરન્સ લે છે અને તેના દરેક મીન્સ કે ઇન્સ્યોરન્સ છે તે પોલિસી છે કે જેને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અને એ સિવાય ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે કે ફોર એક્ઝામ્પલ કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, કે જે કાંઈ રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપની, કે બજાજ, કે જે કાંઈ પોલિસી લે છે કે જે કાંઈ જનરલ ઇન્સ્યોરન્સને રિલેટેડ, કે તમને લોકોને ખ્યાલ કે ફાયર ઇન્સ્યોરન્સ છે કે થેફ્ટ ઇન્સ્યોરન્સ છે કે જે કાંઈ અર્થક્વેકને રિલેટેડ જે કાંઈ આપણને ખ્યાલ છે કે વ્હીકલ આપણી દરેક પાસે હોય છે કે વ્હીકલનો આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો એ ઇન્સ્યોરન્સનો સમાવેશ જનરલ ઇન્સ્યોરન્સની અંદર થાય છે. અને પ્લસ કે આપણા સિલેબસની અંદર જે કાંઈ 2 લેટર રહેલા છે કે લેટર નંબર 2 એન્ડ લેટર નંબર 5, તે બંને લેટર જનરલ ઇન્સ્યોરન્સને રિલેટેડ છે. કે મેડિક્લેમ મીન્સ કે મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી તે જનરલ ઇન્સ્યોરન્સની અંદર આવે છે. તો આ જે કંઈ આપણા સિલેબસની અંદર ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સની અંદર જે કંઈ લેટર્સ આવે છે તે લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સને રિલેટેડ આવેલા છે. હવે આ સિવાય બીજી બાબત કે આ જે કાંઈ લેટર્સ, કે દરેક લેટર્સ તે ઇન્ડિવિજ્યુઅલ પર્સન દ્વારા મીન્સ કે વ્યક્તિગત લેટર્સ ઇન્સ્યોરન્સ કંપનીને લખવાના છે. અહીંયા કોઈ લેટરનો જવાબ ઇન્સ્યોરન્સ કંપની પોલિસી હોલ્ડરને આપતી નથી, પરંતુ પોલિસી હોલ્ડર દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીને લેટર લખવાના છે. બરાબર, નંબર 1. તો અહીંયા કોઈ લેટર, ફરીવાર કે દરેક લેટર તે પોલિસી હોલ્ડર કે ઇન્ડિવિજ્યુઅલ પર્સન દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીને લખાય છે. અને અહીંયા કોઈ લેટરનો જવાબ ઇન્સ્યોરન્સ કંપની પોલિસી હોલ્ડરને આપતી નથી. તો અહીંયા તેનું આપણે સ્ટ્રક્ચર મીન્સ કે ફોર્મ ઓર લેઆઉટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સના લેટરનું જોઈએ તો દરેક લેટર ઇન્ડિવિજ્યુઅલ પર્સન દ્વારા લખવામાં આવે છે.
તો આપણને ખ્યાલ છે કે ઇન્ડિવિજ્યુઅલ પર્સન દ્વારા લખવામાં આવતા લેટરનું એડ્રેસ એ ક્યાં હોય, કે જેને એડ્રેસ ઓફ ધ રાઇટર તરીકે ઓળખવામાં આવે છે. તો એડ્રેસ ઓફ ધ રાઇટર છે તે હંમેશા પત્રની જમણી બાજુ ઉપરના મથાળે લખવામાં આવતું હોય છે. ત્યાં પોલિસી હોલ્ડરનું નામ અને એડ્રેસ લખાય છે. ધેન ડેટ, then inside address on the left hand side margin of the letter, one space below the date. inside address નું ફર્સ્ટ લાઇન ધ મેનેજર એવું લખવામાં આવે છે. ધેન ધ નેમ ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપની અને તેનું ફૂલ પોસ્ટલ એડ્રેસ લખવામાં આવતું હોય છે. હવે ઇનસાઇડ એડ્રેસ લખ્યા પછી આપણે સેલ્યુટેશન, સંબોધન કે ડિયર સર, સર કે મેડમ કે ડિયર મેડમ, આ પ્રકારના સંબોધનનો આપણે ઇન્ફોર્મલ સેલ્યુટેશનનો ઉપયોગ કરીએ છીએ તે. ધેન સબ્જેક્ટ મીન્સ કે આપણે જે કંઈ 7 લેટર્સમાંથી જે પ્રકારનો લેટર્સ લખતા હોય અને તે પ્રકારનો સબ્જેક્ટ આપણે એ લખવાનો છે. ધેન બોડી ઓફ ધ લેટર, ધેન બોડી ઓફ ધ લેટર લખાયા પછી આપણે જે કંઈ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ એન્ડ ધ સિગ્નેચર કરીએ છીએ. તો આ પ્રકારનું જે કંઈ આપણે સેમ 1થી કે સેમ 2થી જે કાંઈ લેટર્સ લખતા આવ્યા છીએ અને એ જ પ્રકારનું ફોર્મેટની અંદર આપણે ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સનું નો લેટર આપણે લખવાનો છે. તો અહીંયા તમને ફરી વાર કહું કે અહીંયા દરેક લેટર ઇન્ડિવિજ્યુઅલ પર્સન ટુ ઇન્સ્યોરન્સ કંપનીને લખવાના છે. કોઈ લેટર ઇન્સ્યોરન્સ કંપની ટુ ઇન્ડિવિજ્યુઅલ પર્સન કે પોલિસી હોલ્ડરને લખવાના નથી. તો અહીંયા તેનું સ્ટ્રક્ચર એ પ્રકારનું છે કે અહીંયા દરેક લેટર ઇન્ડિવિજ્યુઅલ પર્સન અથવા કે પોલિસી હોલ્ડર દ્વારા લખવામાં છે. માટે અહીંયા ટાઇટલનો આપણે ઉપયોગ નહીં કરીએ, પરંતુ આપણે એડ્રેસ ઓફ ધ રાઇટરનો ઉપયોગ કરશું. અને એડ્રેસ ઓફ ધ રાઇટર હંમેશા પત્રના મથાળે જમણી બાજુ લખવામાં આવતું હોય છે. આપણે તો એ જ પ્રકારે લેટર આપણે લખવાનો છે. હવે હું તમને 1 બાય 1 દરેક લેટરની અંદર આપણે શું લખીશું, મીન્સ કે જે કંઈ ટોપિક આપેલા છે એની આપણે ટૂંકમાં સમજણ લઈએ અને પછીના લેક્ચરની અંદર હું તમને એક પછી એક લેટર હું તમને લખાવીશ, સમજાવીશ. અને જો તમને જરૂર પડશે અને જો તમે મને કહેશો કે ભાઈ મને આનું PDF મોકલાવો, તો તમે તમારો વોટ્સએપ નંબર મને મોકલજો. હું તમને આ દરેક લેટરના PDF પણ તમને એ મોકલાવી આપીશ. બરાબર. તો નંબર 1, લેટર નંબર 1, સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. તો આ પ્રકારનો લેટર ક્યારે લખવામાં આવે? સામાન્ય રીતે આ પ્રકારના લેટર લખવાના સંજોગો બહુ ઓછા ઊભા થતા હોય છે, કારણ કે મોટે ભાગે દરેક ઇન્સ્યોરન્સ કંપની છે કે તેમના એજન્ટ્સ નિમેલા હોય છે અને તે સમયાંતરે કે જે કંઈ સમાજની અંદર મીન્સ કે લોકોનો કોન્ટેક્ટ કરતા હોય છે અને પોલિસી લેવા માટે સમજાવતા હોય છે. પરંતુ ઘણીવાર આપણને એવું બને કે ભાઈ મારે કોઈ કંપનીની ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છે, તો એ કંપનીનો એજન્ટ મારા ધ્યાનમાં ન હોય અને ત્યારે કે કોઈ વ્યક્તિ ડિરેક્ટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીને કે એ પોલિસી લેવા માટે, એ કંપનીની પોલિસી લેવા માટે એ કંપનીને લખે છે કે ફોર એક્ઝામ્પલ કે બજાજ એલિયન્સ છે, તો એની કોઈ પોલિસી લેવી હોય, બરાબર, કે મેક્સ ઇન્સ્યોરન્સ કંપની છે કે એની કોઈ પોલિસી લેવી હોય, બરાબર, તો તે કંપનીને લખે કે ભાઈ મારે આ પ્રકારની પોલિસી, આટલા અમાઉન્ટની પોલિસી લેવી છે, આટલો જે કાંઈ ડ્યુરેશન માટે પોલિસી લેવી છે, બરાબર છે. તો એ પ્રકારનું જે કાંઈ કંપનીને લખે છે અને કંપનીને કહે છે કે તમે મને આ પ્રકારનું સાહિત્ય મોકલાવજો. એટલે કે એ પ્રકારે તે કંપનીને જણાવે છે કે ભાઈ તમે તમારું મટીરિયલ મને મોકલાવજો, અથવા કે જો તમારો રિપ્રેઝેન્ટેટિવ અમારા એરિયાની અંદર હોય તો તે રિપ્રેઝેન્ટેટિવને કે મારી મુલાકાત લેવા વિનંતી. એટલે એ પ્રકારનો જે કાંઈ લેટર લખવામાં આવે છે તેને સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. ધેન આપણે લેટર નંબર 3 ઉપર જઈએ કે લેટર નંબર 2 and 5 આપણે છેલ્લે રાખીશું, બરાબર. કે એટલે લેટર નંબર 3 કે લેટર નંબર 3નું ટાઇટલ એ પ્રકારે આસ્કિંગ ફોર અ લોન અગેન્સ્ટ એ એક્ઝિસ્ટિંગ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી.
કે ઇન્સ્યોરન્સ પોલિસી છે, મીન્સ કે ઇન્સ્યોરન્સ કંપની છે તે પોલિસી હોલ્ડરને ને તેની ભરેલી અમાઉન્ટ, મીન્સ કે જેમણે જે કાંઈ પ્રીમિયમ્સ પે કર્યા હોય બરાબર, તેના અગેન્સ્ટમાં તેને એક પ્રકારની લોનની ફેસિલિટી પણ પૂરી પાડે છે, કે જેને મોટે ભાગે કે 80-90%નું મીન્સ કે ભરેલા પ્રીમિયમનું જે કાંઈ લોન તરીકે તે ઇન્સ્યોરન્સ કંપની તેને આપતી હોય છે. તેની જે કાંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે, કે ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિને કોઈ મકાન લેવા માટે જરૂર પડી, કે કોઈ બીજા કારણસર, કે કોઈ બિઝનેસ માટે, કે જે પોલિસી હોલ્ડર કોઈ બિઝનેસ કરતો હોય તે બિઝનેસના એક્સપાન્શન માટે કે તેમને નાણાંની જરૂર પડે અને તે એવું ઈચ્છે કે મારે માર્કેટમાંથી રૂપિયા લેવા નથી, પરંતુ હું આ એક પોલિસી ધરાવું છું અને તે પોલિસીના મેં કંઈ સપોઝ કે 2 લાખ રૂપિયા ભરેલા છે, તો એ 2 લાખ રૂપિયામાંથી મને મેક્સિમમ કેટલી ઇન્સ્યોરન્સ કંપની તે લોન આપી શકે, બરાબર. અને તો તે મીન્સ કે લોન માટે પણ તે એપ્લાય કરી શકે છે, મીન્સ કે એક પ્રકારની દરખાસ્ત મૂકી શકે છે. તેને આસ્કિંગ ફોર અ લોન અગેન્સ્ટ એક્ઝિસ્ટિંગ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. દેન લેટર નંબર 4, ક્લેમિંગ ફૂલ બેનિફિટ ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ પોલિસી હોલ્ડર બાય ધ નોમિની. હવે કે ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ હોય અને આ દરમિયાન જો કોઈ પોલિસી હોલ્ડરનું ડેથ થાય, મૃત્યુ પામે, તો તેનો નોમિની હોય, તેના દ્વારા તેના જે કંઈ બેનિફિટ છે તે મેળવવા માટેનો એક પ્રકારનો ક્લેમ કરવામાં આવે છે. તેને ક્લેમિંગ ફૂલ બેનિફિટ્સ ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ પોલિસી હોલ્ડર બાય ધ નોમિની તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવતી હોય છે ત્યારે નોમિનીનું નામ ફરજિયાત હોય છે, કે જે તે વ્યક્તિ મીન્સ કે પોલિસી લીધા પછી અને પોલિસી પૂરી ન થાય એ દરમિયાન તે વ્યક્તિનું જો કોઈ મૃત્યુ થાય, દુઃખદ અવસાન થાય, તો તેમના નાણાં છે, ભરેલા નાણાં પ્લસ જે કંઈ બોનસ છે, કે મીન્સ કે તેની જે કંઈ પોલિસી લેતી વખતે જે કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એ મુજબ નોમિનીને જ, ફક્ત નોમિનીને જ તેનું બેનિફિટ્સ મળતા હોય છે. તો આ પ્રકારે નોમિની દ્વારા ઇન્સ્યોરન્સ મીન્સ કે પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય અને ત્યારે જે કાંઈ નાણાં મેળવવા માટે, તેના બેનિફિટ્સ મેળવવા માટે જે કાંઈ ઇન્સ્યોરન્સ કંપનીને લેટર લખવામાં આવે છે તેને ક્લેમિંગ ફૂલ બેનિફિટ્સ ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ પોલિસી હોલ્ડરના નામે ઓળખવામાં આવે છે. નાવ લેટર નંબર 6, ઇન્ટિમેટિંગ ધ ચેન્જ ઓફ નોમિનેશન. નોમિનેશન મીન્સ કે વારસદાર. આપણે આગળના લેટરમાં જોઈએ એ પ્રકારે, કે મેં તમને સમજાવ્યું એ પ્રકારે, કે જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવતી હોય છે ત્યારે નોમિનેશનનું ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે નોમિનેશન વગર મીન્સ કે કોઈ આકસ્મિક એવી ઘટના બને તો તેના ઇન્સ્યોરન્સની સમ અમાઉન્ટ છે તે કોને પે કરવી. હવે ઘણીવાર એવા સંજોગો ઊભા થાય કે જ્યારે પોલિસી લેતી વખતે તે કોઈ એક વ્યક્તિ, કે ફોર એક્ઝામ્પલ કે મિસ્ટર એક્સ તેના વારસદાર હોય, પરંતુ અમુક સમય પછી એવું બને કે મિસ્ટર એક્સ કોઈ પણ કારણસર કે મિસ્ટર એક્સને બદલાવવા પડે અને કે મિસ્ટર વાયને નોમિની તરીકેનું સ્થાન આપવું પડે, અને એ સમયે ઇન્સ્યોરન્સ કંપનીને કે ભાઈ પોલિસી લેતી વખતે મારા વારસદાર મિસ્ટર એક્સ હતા, પરંતુ આ કારણસર કે મારા વારસદાર હું એટલે બદલાવા ઈચ્છું છું, અને તેમની ફૂલ ડિટેલ છે તે ઇન્સ્યોરન્સ કંપનીને આપવી પડે છે. અને આ પ્રકારે ઇન્સ્યોરન્સ કંપની છે તેના વારસદાર મીન્સનું નામ છે તે બદલાવી આપતી હોય છે. કે ફોર એક્ઝામ્પલ, કે તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું સમજાય એ પ્રકારનું, કે કોઈ એક વ્યક્તિએ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી અને એ સમયે તેના વારસદાર તરીકે તેના વાઈફ હોય, પરંતુ અમુક સમય પછી એવું બને છે કે તે બંને પતિ પત્ની વચ્ચે ખટરાગ ઊભા થાય છે અને છૂટા પડવાનું બને છે અને તે વ્યક્તિ રીમેરેજ કરે છે, બરાબર છે. તો આ સમયે કે તેમના નામ મીન્સ કે તેના નોમિનેશન મીન્સ કે વારસદાર બદલાવાનું જરૂરી બને છે. તો આવા જે કંઈ ઘણા બધા રીઝન્સ હોઈ શકે કે એ કારણસર કે નોમિનીને બદલાવી શકાય. નાવ લેટર નંબર 7, આસ્કિંગ ફોર ધ સરેન્ડર વેલ્યુ ઓફ અ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. હવે સરેન્ડર વેલ્યુ એટલે શું? કે કોઈ પણ આ પ્રકારની જે કંઈ
ટર્મ છે એ પૂરી થયા પહેલાં જો કોઈ તેને અટકાવી દેવામાં આવે તેને સરેન્ડર વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. કે ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિએ 5 લાખની પોલિસી લીધી છે 20 વર્ષ માટે. હવે તે 20 વર્ષ સુધી કે તેમનું જે કંઈ પ્રીમિયમ ભરવા માટે સક્ષમ ના હોય, એમ કે તેણે પોલિસી લીધી ત્યારે તેનું પ્રીમિયમ ભરવા માટે તે સક્ષમ છે, પરંતુ એવા સંજોગો ઊભા થાય છે કે તેના જે કંઈ નાણાપીડ ઊભી થાય અને કે તેનું પ્રીમિયમ ભરવા માટે સક્ષમ ન હોય, ત્યારે તે વ્યક્તિ છે તે પોલિસી બંધ કરાવે છે કે હવે હું આ પોલિસીના પ્રીમિયમ ભરી શકું તેમ નથી અને મારા જે કાંઈ ભરેલા પ્રીમિયમ્સ મને પાછા મળે અને તે ભરેલા પ્રીમિયમ્સ પાછા મેળવવા માટેનો જે કાંઈ ક્લેમ કરે છે તેને સરેન્ડર વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો એકવાર પોલિસી લીધા પછી પોલિસી પૂરી ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પ્રીમિયમ અને વચ્ચે કોઈ પણ એવા સંજોગો ઊભા થાય અને તેને પોલિસી બંધ કરાવવી પડે અને આ સંજોગોમાં તેમણે જે સમય મીન્સ કે જે ડ્યુરેશન દરમિયાન કે તેમણે પ્રીમિયમ્સ પે કર્યા હોય તે પ્રીમિયમ્સ પાછા મેળવવા માટેનો જે કંઈ લેટર કંપનીને લખે છે તેને આસ્કિંગ ફોર ધ સરેન્ડર વેલ્યુ ઓફ ધ ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. નાવ લેટર નંબર 2 એન્ડ લેટર નંબર 5. લેટર નંબર 2 ઇન્ક્વાયરિંગ અબાઉટ અ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી મીન્સ કે મેડિક્લેમ પોલિસી. હવે કોઈ વ્યક્તિને મેડિક્લેમ લેવો છે અને અત્યારના સંજોગોમાં આપણે જોઈએ કે દરેક વ્યક્તિ છે તે મેડિક્લેમ ધરાવતો હોય છે. એમ કે કોઈ બીમારી છે તે કોઈ વ્યક્તિને પૂછીને આવતી નથી, તે આકસ્મિક જ આવે છે અને વ્યક્તિ ઈચ્છે કે આ જે કંઈ આકસ્મિક બીમારી આવે છે અને તેના જે કંઈ આકસ્મિક જે કંઈ ખર્ચાને પહોંચી વળવા માટે એક પ્રકારની ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તે મેડિક્લેમ પોલિસીની સુવિધા તેમણે આપેલી છે અને તે જે કંઈ અમાઉન્ટ મુજબ તમે કેટલાની મેડિક્લેમ પોલિસી લો છો એ મુજબ તમને તેના જે કાંઈ બેનિફિટ્સ મળતા હોય છે. તો કોઈ વ્યક્તિને મેડિક્લેમ પોલિસી લેવી હોય અને તો પણ તે ઇન્સ્યોરન્સ કંપનીને લેટર લખે છે અને તેની જે કાંઈ વિગત આપતા હોય છે ને એ પ્રકારે ઇન્સ્યોરન્સ કંપની છે કે તેમને મેડિકલ પોલિસીની જે કાંઈ માહિતી આપે છે. મીન્સ કે મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનું જે કાંઈ ઇન્ક્વાયરી કરતા લેટરને ઇન્ક્વાયરિંગ અબાઉટ મેડિક્લેમ મીન્સ કે મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી લેટર નંબર 5 ની હું તમને માહિતી આપું કે જેને મેડિક્લેમ રિલેટેડ છે માટે ક્લેમિંગ મેડિકલ રીએમ્બર્સમેન્ટ ઓન ધ પોલિસી. રીએમ્બર્સમેન્ટ એટલે શું કે રીએમ્બર્સમેન્ટ મીન્સ કે ચૂકવેલા નાણાં પરત મેળવવા. મેડિકલ રીએમ્બર્સમેન્ટ મીન્સ કે તમે બીમારી સબબ જે ચૂકવેલા નાણાં પરત મેળવવા તેને મેડિકલ રીએમ્બર્સમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે કોઈ વ્યક્તિએ મેડિક્લેમ લીધેલ હોય અને મેડિક્લેમ પોલિસી છે તે 1 વર્ષ માટે લેવામાં આવતી હોય છે. દર વર્ષે તેને રિન્યૂ કરાવવી પડે છે અને આ જે કંઈ 1 યરના ડ્યુરેશનની અંદર જો તે વ્યક્તિ બીમાર પડે અને બીમારી સબબ તેમણે હોસ્પિટલાઇઝેશન અને તેની જે કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મુજબ તેને જે કંઈ હોસ્પિટલાઇઝેશન કરવામાં મીન્સ કે એડમિટ કરવામાં આવેલ હોય અને એ દરમિયાન તેમનો જે કંઈ ખર્ચ થયો હોય એક્સપેન્સીસ કે જે કંઈ તેને મેડિસિન્સ હોય, ટેસ્ટ રિપોર્ટ્સ હોય કે હોસ્પિટલાઇઝેશન્સનો જે કંઈ ચાર્જ હોય એ દરેક ચાર્જ છે તે જે કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મુજબ મીન્સ કે મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી આપતી ઇન્સ્યોરન્સ કંપની છે તે વ્યક્તિને પે કરે છે. અને આના માટે કે એકવાર વ્યક્તિને કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા પછી અને એક પ્રકારનું જે કંઈ ક્લેમ કરવા માટેનો જે કંઈ લેટર લખે છે કે ભાઈ મને આટલો મને આ બીમારી સબબ હોસ્પિટલાઇઝેશન થયો હતો અને તેમના કે મેડિસિન્સ છે કે ટેસ્ટ રિપોર્ટ છે કે હોસ્પિટલાઇઝેશન છે મીન્સ કે હોસ્પિટલના જે કંઈ એક્સપેન્સીસ છે મેં આટલા પે કર્યા છે તો મને કે મીન્સ કે તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મુજબ જે મળવાપાત્ર અમાઉન્ટ એઝ અર્લી એઝ પોસિબલ તે આપવા વિનંતી મીન્સ કે તેનો ક્લેમ કરે છે
તેને ક્લેમિંગ મેડિકલ રીએમ્બર્સમેન્ટ ઓન ધ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા ખૂબ જ સરળ એવા 7 લેટર્સ એ તમારા સિલેબસની અંદર છે, અને એક પણ લેટર એવો નથી કે ન આવડે, અને દરેક લેટર એ તમારી ભાષાની અંદર એ લખવાનો છે કે આપણને જે પ્રકારનો અનુભવ થાય એ પ્રકારે. અને વેરી સિમ્પલ એન્ડ શોર્ટ લેટર્સ અહીંયા આપેલા છે, અને એ પ્રકારે હું પણ તમને દરેક લેટર પછીના લેક્ચરની અંદર સમજાવીશ. અને જો જરૂર પડશે અને જો તમે મને કહેશો કે સર મારે આના પીડીએફ જોઈએ છે, તો મારી પાસે ટાઈપ કરેલા લેટર્સ પણ છે, તો એના જે કાંઈ પીડીએફ પણ હું તમને મોકલાવીશ. બરાબર છે કે જો તમે મને હું પણ મારો તમને વોટ્સએપ નંબર આપીશ, અને તમે જો રિક્વેસ્ટ કરશો તો હું તમને લેટર્સ પણ તમને મોકલાવીશ. બરાબર, તો આ પ્રકારના ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ તમે મારી પાસે અત્યારે ભણશો, અને જો પછી સમય રહેશે તો વોકેબ્યુલરી અને ક્લોઝ ટેસ્ટ પણ હું તમને એ કરાવીશ. હવે આપણે સેમ 5નું યુનિવર્સિટીનું પેપર કેવું હોય છે, બરાબર છે, એ આપણે જોઈએ. તો પહેલાં પેપર સ્ટાઇલ કેવી હોય છે તે એ પણ કોઈ પણ એક્ઝામ આપ્યા પહેલાં અને કોઈ પણ બાબત ભણતા પહેલાં તે ખૂબ જ જરૂરી છે કે તેની પેપર સ્ટાઇલ કેવી હોય. અને જો આપણે પેપર સ્ટાઇલ મુજબ આપણે જો અભ્યાસ કરીએ અને જો તૈયારી કરીએ તો આપણે મેક્સિમમ બેનિફિટ કે તેનો આપણે મેળવી શકીએ છીએ. તો યુનિટ તમારો સિલેબસ છે તે ફરીવાર તમને કહું કે 4 યુનિટની અંદર વહેંચાયેલો છે, અને એ પ્રકારે કે જે કાંઈ 4 ક્વેશ્ચન્સની અંદર એ પેપર સ્ટાઇલ મીન્સ કે 70 માર્ક્સનું પેપર એ પૂછવામાં આવતું. 4 ક્વેશ્ચન્સની અંદર મીન્સ કે 4 ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન નંબર 1 તે ફ્રોમ ટેક્સ પેટલ્સ ઓફ લાઈફમાંથી 17 માર્ક્સના મીન્સ કે શોર્ટ ક્વેશ્ચન્સ એન્ડ શોર્ટ નોટ્સ પૂછવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2 ફ્રોમ પ્રેસ રિપોર્ટ 17 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 3 ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ, જો અગત્યની વાત કે એક લેટર, એટલે અહીંયા 2 લેટર પૂછવામાં આવે છે, અને બેમાંથી કોઈ પણ એક લેટર તમારે લખવાનો છે, અને તે 17 માર્ક્સ 17 માર્કનો એક લેટર છે, અને તમે મેક્સિમમ માર્ક્સ તેમાંથી એ મેળવી શકો. અને ક્વેશ્ચન નંબર 4 કે જે એ પણ વોકેબ્યુલરી એન્ડ ધ ફોરેન વર્ડ્સ મેં તમને કહ્યું, અને ક્લોઝ ટેસ્ટને રિલેટેડ એ પૂછવામાં આવે છે. તો અહીંયા 19 માર્ક્સનું તમારે ક્વેશ્ચન નંબર 4 વોકેબ્યુલરીની અંદરથી એ પૂછાય છે. તો આ પ્રકારનું 70 માર્કનું તમારું પેપર વેરી સિમ્પલ, અને મેક્સિમમ માર્ક જો તમે તમારી તૈયારી હોય તો તમે મેક્સિમમ માર્ક્સ તમે એ મેળવી શકો. તો આ સાથે આજનું લેક્ચર અમારું અહીંયા પૂરું કરું છું. પછીના લેક્ચરની અંદર મીન્સ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક પછી એક લેટર હું તમને સમજાવીશ અને લખાવીશ. થેન્ક યુ.